હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને। તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને સૂરજદા પણ ઉગી જશે અને આપણે નાહીને સરસ મજાના તૈયાર પણ થઈ જશે અને કપડાને એવું પણ ધોઈ નાખ્યું છે। તો આપણે નવરા થઈ જાય એટલે આપણે વિયા વ્લોગ ઉતારવા તો હમણાં આપણે નાસ્તો પણ કરીને વિયા છીએ। તો હમણાં 10 વાગે એટલે આપણે પ્રાર્થના કરવાનો ટાઈમ પણ રોજની જેમ આપણે પ્રાર્થના કરવાની તો પ્રાર્થના પણ આપણે કરી લઈશું અને પછી આપણે પાર્લરના ક્લાસમાં રેગ્યુલર પ્રમાણે પિયા દઈશું શીખવા કાંઈક નવું શીખવા। એટલે આપણે જો પ્રાર્થનાના રૂમમાં આવી જશે અને પ્રાર્થના કરવા પણ આવી જશે। પ્રાર્થના બોલી રહી છે અને હવે જો મિલી બોલી રહ્યા છે અમારા બેન શ્રદ્ધાબેન। મિલી બોલે છે। જો થિયરી લખાવે છે મેડમ અને આપણે પણ લખવા માંડ્યા છે અને આ બાજુ સમજાવી રહ્યા છે ના બધા જો થિયરી લખે છે। का मतलब होता है सीधा और स्टेप ये यहाँ पे स्टेप कट लिखा है ना तो स्टेप कट का मतलब होता है वर्टिकल वर्टिकल कट कट दो तिरछा आड़ा तिरछा समझते हो। तो હવે આપણે જો થિયરી લખવા મળવી અને સમજી લેવી। થિયરી લખીને રહે છે અને જમવાનું ટાણું પણ થઈ ગયું છે તો હવે આપણે જમી લેવી। જમવામાં જો ભીંડીનું શાક છે, ચોળીનું શાક છે, એમાં ડાયબા છે, ભૂંગળા તળેલા છે, ઘઉંની રોટલી છે ને આ છે સલાડ અને આ છે સાઈસ ને આ બધા જમવા બેસી ગયા છે। તો હવે આપણે પણ જમી લેવી। તો હવે જો હેર કટિંગ કરવાના છે તો આપણે આવી જશે પાર્લરના ક્લાસમાં। તો જો ચાર પાર્ટીશન પાડે છે પછી હેરને કટિંગ કરી નાખશે અમને। તો મેડમ જો પાર્ટીશન પાડી રહ્યા છે। તો આ બધા જો શીખી રહ્યા છે। તો હેર કટિંગ જો ચાલુ છે અલ્પા।
આપણું હેર કટિંગ થઈ જાય એટલે ફાઇનલ લુક આપણે બતાવી દઈશું. બ્લોગમાં બન્યા રહેજો. જો બ્લો ડ્રાય કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી જો લુક આવી ગયું છે વાળ કટિંગ કરી એનું. તો ફાઇનલી લુક આવી ગયું છે. તો એકને હેર કટિંગ ફાઇનલી લુક પણ આવી ગયું છે. તો બીજા બેન બેસી ગયા છે વાળ કટિંગ કરવા. તો હવે આપણે વૃક્ષારોપણ કરવા માટે મેદાનમાં આવી ગયા છીએ અને જો ખાડા થઈ કરીએ છીએ અને આ બધા છે વૃક્ષો, મહેંદીના ઝાડ છે જેને અમારે રોપવાના છે. તો હવે આ ખાડા કરે એટલે પછી આપણે રોપી દઈશું. જો રોપડા રોપવા મળ્યા છે અને આ બધા જો ખાડા કરે છે અને આ રીપા છોડવાને રોપવાનું પણ કામકાજ શરૂ કરી દીધું છે. તો આપણે જો આટલા ચોપવાની છે. મહેંદીના ઝાડવા છે નાના નાના. આ બધે જો સોંપી દેવી સરસ મજાના. ત્યારનું વૃક્ષનું રોપણ પણ કરી નાખ્યું છે અને આપણે જમવા પણ લઈ આવી છીએ. જમવામાં જો ભાત વઘારેલા છે. આજે તો પનીરનું શાક છે, ઘઉંની રોટલી છે અને આમાં છાશ છે. તો હવે આપણે જમી લઈએ. આજનો દિવસ આપણે અહીંયા વિડીયો કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.